નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ સોના ચાંદીના બજાર ભાવ વિશે। તો આવો જાણીએ સોના ચાંદીને લઈ મહત્વના સમાચાર। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો સૌપ્રથમ વાત કરીએ સોનાના ભાવ વિશે। મહાશિવરાત્રિના દિવસે કરવામાં આવી મોટી આગાહી। સોના ચાંદીમાં તોફાન આવવાના સંકેત। રોકાણકારો માટે છેલ્લો મોકો કે પછી? મહાશિવરાત્રિના પવિત્ર દિવસે સોના ચાંદીના બજારમાં એક મોટો ખુલાસો થયો છે, જેણે રોકાણકારોની ઊંઘ ઉડાવી દીધી છે। એવામાં સવાલ એ છે કે શું ગોલ્ડ, સિલ્વર જેવી કિંમતી ધાતુઓમાં રોકાણ કરવાનો આ છેલ્લો મોકો છે? આવો જાણીએ। આ પહેલાં સતત 3 દિવસમાં રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 1850, 22 કેરેટ સોનાના ભાવમાં 1700 રૂપિયાનો ઘટાડો થયો હતો। અને ચાંદીની વાત કરીએ તો તેની ચમક પણ આજે સ્થિર છે, પરંતુ આ પહેલાં સતત 2 દિવસ તેની ચમક ફીકી પડી હતી। અહીં ભારતના આપણે 10 મુખ્ય શહેરના સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ મુજબ જાણીશું। એવામાં ચેન્નઈમાં સોનાનો ભાવ સૌથી વધુ છે, જ્યાં 24 કેરેટ સોનાનો ભાવ 1,58,840 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 1,45,600 રૂપિયા, 18 કેરેટ સોનાનો ભાવ 1,24,500 રૂપિયા। દિલ્હી, લખનઉ અને જયપુરમાં ભાવ એક સમાન છે, જ્યાં 24 કેરેટ સોનું 1,57,900 રૂપિયા, 22 કેરેટ સોનું 1,44,750 રૂપિયા પર મળી રહ્યું છે। મુંબઈ, કોલકાતા, બેંગ્લોર અને હૈદરાબાદમાં પણ કિંમતો એક સરખી છે, જ્યાં 24 કેરેટ સોનાનો ભાવ 1,57,750 રૂપિયા, 22 કેરેટ સોનાનો ભાવ 1,44,600 રૂપિયા। બીજી બાજુ પટના અને અમદાવાદમાં 24 કેરેટ સોનાની કિંમતો 1,57,800 રૂપિયા અને 22 કેરેટ સોનાની કિંમતો 1,44,650 રૂપિયા નોંધાવવામાં આવી છે। ચાંદીની વાત કરીએ તો સતત 2 દિવસના ઘટાડા બાદ આજે તેમાં ભાવ સ્થિર છે। 2 દિવસમાં 1 કિલો ચાંદી 20,000 સસ્તી થઈ છે। આજે ફેબ્રુઆરી મહિનામાં દિલ્હીમાં ચાંદીનો ભાવ 2,75,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાઈ રહી છે। આજે તેના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી। બાકીના મહત્ત્વના મહાનગરોની વાત કરીએ તો મુંબઈ અને કોલકાતામાં પણ ચાંદી આ જ ભાવે વેચાઈ રહી છે। નોંધનીય છે કે ચેન્નઈમાં 1 કિલો ચાંદીનો ભાવ 2,80,000 રૂપિયા છે। ટૂંકમાં ચારેય મહાનગરોમાં ચાંદી સૌથી વધુ ચેન્નઈમાં જ ચમકી રહી છે। ટેરિફ વોર અને જીઓપોલિટિકલ ટેન્શનની સાથે નરમ નાણાકીય નીતિઓની અપેક્ષાઓ છેલ્લા કેટલાક સમયથી સોના અને ચાંદીની ચમકમાં ઝડપી વધારો કર્યો છે। જોકે મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ્સના સર્વિસમાં કોમોડિટી અને કરન્સી રિસર્ચના હેડ નવનીત દામાણીનું માનવું છે કે ચાંદીમાં તાજેતરમાં જે તેજી જોવા મળી રહી છે તે મોટાભાગે મોમેન્ટમ પર આધારિત હતી, મજબૂત ફંડામેન્ટલ્સ પર નહીં। તેમનું કહેવું છે કે પ્રતિ ઓઝ $100થી ઉપર જવા પર તેમાં તેજી આવી શકે છે। એકંદરે સિલ્વર અને એક મોટી રેન્જમાં રહેશે। નવીનત મુજબ સારી સ્થિતિમાં તે પ્રતિ ઓઝ $95 અને નબળી સ્થિતિમાં $65ના નીચલા સ્તર સુધી જોવા મળી શકે છે। એટલે કે ચાંદીમાં હાલમાં એક નક્કી કરેલી રેન્જમાં જ ફરી શકે છે। નવીનતમના મતે સિલ્વરની માંગ સોલર સેક્ટર અને એઆઈ સાથે જોડાયેલ ઔદ્યોગિક ઉપયોગ પર નિર્ભર કરે છે, પરંતુ કિંમતોની અસલી દિશા ડોલરના ચાલ પર નિર્ભર રહેશે। બ્રોકરેજ ફર્મ એમકે વેલ્થ મેનેજમેન્ટ તેના લેટેસ્ટ નેવિગેટર મેગઝીનમાં જણાવ્યું કે સોના અને ચાંદીની વર્તમાન તેજી 3-5 વર્ષ સુધી જળવાઈ રહી શકે છે। વર્તમાન રોકાણકારો એમકે હેલ્થ સલાહ આપી છે કે ઘટાડા દરમિયાન રોકાણ ધીમે ધીમે વધારતા રહો, પરંતુ જો પોર્ટફોલિયોમાં સોના અને ચાંદીનો હિસ્સો મળીને કુલ એસેટ્સના 25થી 30%થી વધી જાય તો એલોકેશનનું રિવ્યૂ કરો। આ સિવાય નવા રોકાણકારોને સલાહ આપી છે કે થોડું રોકાણ કરો અને કુલ પોર્ટફોલિયોમાં લગભગ 5થી 10% ચાંદીમાં એલોકેટ કરવા જોઈએ। કેમ તૂટ્યા ભાવ? બજાર નિષ્ણાતો આ ઘટાડા પાછળ મુખ્ય 4 કારણો જણાઈ રહ્યા છે। ટ્રમ્પની નીતિઓ। અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફેડરલ રિઝર્વના ચેરમેન તરીકે કેવિન વોર્સના નામની જાહેરાત બાદ ડોલર મજબૂત થયું છે। નફાખોરી। જાન્યુઆરીમાં ભાવ આસમાને પહોંચતા મોટા રોકાણકારોએ નફો વસૂલવા માટે સોના ચાંદીનું વેચાણ વધાર્યું। વ્યાજ દરોમાં અનિશ્ચિતતા। અમેરિકામાં મજબૂત રોજગારીના આંકડાઓને કારણે વ્યાજ દરોમાં કાપ મૂકવાની આશા ઓછી થઈ ગઈ। ચીનની અસર।
ચીનના બજારોમાં ચાંદીના ભાવમાં આવેલા મોટા ઘટાડાની સીધી અસર ભારતીય બજાર પર પણ જોવા મળી. 4 લાખવાળી ચાંદી 2,44,000 અને સોનું ટોચથી 37,000 સસ્તું. 3 અઠવાડિયામાં ચમક ફીકી કેમ પડી ગઈ? કિંમતી ધાતુઓના રોકાણકારો માટે છેલ્લા કેટલાક દિવસોમાં રોલર કોસ્ટર રાઇડ સમાન રહ્યા છે. 29 જાન્યુઆરી 2026ના રોજ ચાંદીએ 4,20,000 અને સોના 1,93,000 લાખની ઐતિહાસિક સપાટી વટાવી હતી. જો કે ત્યારબાદ આવેલી નફાખોરી અને વૈશ્વિક કારણોને લીધે કિંમતોમાં મોટી સુનામી જોવા મળી. હાલમાં ચાંદી તેના હાઈ લેવલથી આશરે 40% અને સોનું 20% જેટલું સસ્તું મળી રહ્યું છે. છેલ્લા 3 અઠવાડિયામાં સોના ચાંદીના ભાવ ગગડી રહ્યા છે. સોના ચાંદીના ભાવમાં ઐતિહાસિક ક્રેશ. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ MCX પર માર્ચ વાયદાની ચાંદી શુક્રવારે 2,44,360 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. જો આપણે તેની ઓલ ટાઈમ હાઈ કિંમત સાથે તુલના કરીએ તો ચાંદી હજુ પણ 1,75,688 રૂપિયા સસ્તી થઈ. ફેબ્રુઆરીના મધ્યમાં ચાંદીમાં આવેલો આ ઘટાડો છેલ્લા ઘણા વર્ષોથી સૌથી મોટો કડાકો માનવામાં આવે છે. સોનામાં પણ મોટી રાહત. સોનાના ભાવમાં પણ આવો જ ટ્રેન્ડ જોવા મળ્યો. 24 કેરેટ સોનું 29 જાન્યુઆરીએ 1,93,096 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચ્યા બાદ અત્યારે 1,55,895 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું હતું. આમ સોનું અત્યારે તેના ઉચ્ચ સ્તરથી આશરે 37,201 રૂપિયા નીચું જોવા મળ્યું. વૈશ્વિક વ્યવસ્થા એક નવી નાણાકીય વ્યવસ્થા તરફ આગળ વધી રહી છે, જેમાં વેપાર, અનામત અને નીતિ માળખાના સોનું વધુ કેન્દ્રીય ભૂમિકા ભજવે છે. જેમ જેમ પરંપરાગત જોડાણો નબળા પડી રહ્યા છે અને રાષ્ટ્રો વ્યામુક્ત સ્વાયત્તતા શોધે છે, તેમ તેમ સોનું નાણાકીય અને વ્યૂહાત્મક સંપત્તિ બનીને અપ્રમાણસર લાભ મેળવી રહ્યું છે. સોનાનો ભાવ વધારો વૈશ્વિક અર્થશાસ્ત્ર અને ભૂ રાજનીતિમાં થયેલા ગંભીર પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે. આનાથી રોકાણકારો અને કેન્દ્રીય બેન્કો બંને વિશ્વના સૌથી જૂના મૂલ્ય ભંડાર તરફ વળ્યા છે. નિષ્ણાતોના મતે ભારત સોનું સાંસ્કૃતિક રીતે પસંદ કરાયેલા બચત સાધન છે. તે મોટાભાગે બિન ઉત્પાદક અને પરંપરાગત રીતે બિન ઉત્પાદિત સંપત્તિ છે. સ્થાનિક સોનાને વૃદ્ધિના એન્જિનને બદલે કટોકટી માટે નાણાકીય હેજ તરીકે ગણવું જોઈએ. ઇક્વિટી દેશના લાંબા ગાળાના આર્થિક વિસ્તરણ સાથે વધુ સારી રીતે સંરેખિત છે. દરમિયાન સોનું મોટાભાગે વૈશ્વિક ભય, ચલણના અવમૂલ્યન અને અનિશ્ચિતતાને ટ્રેફ કરે છે. ભારતીય પરિવારો પાસે રાખેલા સોનાનું મૂલ્ય અભૂતપૂર્વ સ્તરે પહોંચી ગયું છે, જે સોનાના ભાવમાં ઝડપી અને સતત વધારાના કારણે છે. અને તે વિશ્લેષકોની આગાહી કરતાં વધુ છે કે તાજેતરમાં અંદાજ મુજબ ભારતીય પરિવારોની સામૂહિક રીતે આશરે 30,000 ટન સોનું ધરાવે છે, જેનું વર્તમાન મૂલ્ય આશરે $5 ટ્રિલિયન છે. આ આંકડો હવે ભારતના નોમિનલ GDP કરતાં પણ વધી ગયો છે. દર્શક મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોઈપણ શહેરના ભાવ જાણવા હોય તો શહેરનું નામ કમેન્ટ બોક્સમાં અમને જણાવો. ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર, નવા ભાવ સાથે ઝડપથી મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.